જે સુંદર મજાનો ભાવ છે, જેમ મેં તમને વાત કરી એમ બારસને દિવસે ભગવાન આદિ અનંત, ભગવાન શ્યામ સદાશિવ, ભગવાન શંકર, ભગવાન શિવ એ ગોકુળની પાવન ધરા ઉપર પધારેલા છે જોગીનું સ્વરૂપ લઈ. ગઈકાલે કે પરમ દિવસ મેં તમને વાત કરી હતી કે હરિહર એક સ્વરૂપ અંતર નવ દર્શો. આજે એ જ વસ્તુ થઈ છે. ભગવાન આશુતોષ શશાંત શેખર ચંદ્રમૌલી ચિદમ્બરા કોટી કોટી પ્રણામ શંભુ કોટી નમન દિગંબરા. આજે જોગીનું સ્વરૂપ લઈ અને જે ગોકુળમાં પધાર્યા છે ને, અલખ જગા કે જોગી આયા તેરે દ્વાર, આયા તેરે દ્વાર મૈયા આયા તેરે દ્વાર, કરને યાતા દીદાર કરને આયા તેરે દ્વાર. આવી દિવ્ય કથાઓ બતાવી અને તેરસના દિવસે એક બાજુથી યોગ માયાએ કંસને કીધું છે કે જેને તું મારવાના પ્રયત્ન કરે છે તારો કાળ તો ક્યારનો તારા હાથમાંથી છટકી ગયો છે, તારો કાળ તારા હાથમાંથી નીકળી ગયો છે, તને યાદ છે કે નહીં? એમના માટે થઈ અને હવે તેરસના દિવસે પૂતનાને મોકલે છે. 16 શણગાર સજી અને પૂતના જાય છે, ગોકુળની અંદર આવે છે. કેમ કે કંસે આદેશ કરેલો છે કે જેટલા ગોકુળમાં તાજા જન્મેલા બાળકો હોય ને એ બધાયનો વધ કરો. પોતાના શરીર ઉપર વિષ લગાડી અને ઝેર લગાડી અને પૂતના છે ને એ લાલાને મારવા માટે આવે છે. પણ જે જગતને તારવા વાળો છે એને મારવો કેમ? જેને તમારું અને મારું બાવલું જાળી રાખ્યું છે બાપ. આ ધરાધામ ઉપર ભગવાને અનંત કૃપાઓ કરી છે. પણ મેં જેમ તમને વાત કરી એમ રામ સરળ છે. રામ શબ્દ એવો છે, રામ નામ એવું છે જે અંત સમયે જન્મથી લઈ અને મૃત્યુ સુધીનું પાવનકારી મંગલકારી રામ, અને એનું નામ તમને મને મળ્યું છે. પણ કૃષ્ણ ભક્તિ છે ને આ ગોપીઓ સમજી શકતે એ થોડી અટપટી છે. ફરી ફરીને કહું છું, અટપટી ભક્તિ ઝટપટ નો સમજાય, અને જો ઝટપટ સમજાય તો મનની ખટપટ બધી મટી જાય. પેલા પણ વાત કરી હતી પણ એ વાતને મેં થોડી અધૂરી રાખી હતી, આજે પૂરી કરું કે નોમ છે ને એ સરળ છે. ભગવાને નોમની તિથિ લીધી, નવમી તિથિ મધુમાસ પુનિતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, અને ભગવાન કૃષ્ણએ આઠમ લીધી છે. શું કામ? એક મર્યાદાનું પ્રતીક છે અને એક પૂર્ણનું પ્રતીક છે. એક બપોરે અભિજીત મુહૂર્તની અંદર બરાબર 12 સવા 12 વાગ્યાનો સમય છે અને એક રોહિણી નક્ષત્રમાં એમ કહેવાય છે કે એ આઠમની રાત છે અને એને મેઘરાજા એવા આમ મંડાણ કર્યા છે અને એ ગગનધરા ઉપર એમ કહેવાય છે કે વીજળીઓ થાય છે અને રાત્રે 12 વાગે એમ કહેવાય જેલની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. એક દિવસે એક રાતે. જેવો મર્યાદા કેમ છે અને પૂર્ણ કેમ છે. એકનો દિવસે, એકનો રાત્રે, એક મેલમાં, એક જેલમાં. એકે નોમ લીધી, એકે આઠમ લીધી. નોમ છે ને એ સરળ છે. એવું તમને આપણે જ્યારે પાઠશાળામાં જતા સ્કૂલમાં ત્યારે આપણે આ નોમનો પાળો છે ને એ જ સમજાવી દેતા કે રામ કેટલો સરળ છે. 9 એકા 9, 9 દુ ને 18, 18 કેમ થાય? 1 ને 8. હવે 1 ને 8 નો સરવાળો કરો કેટલા થાય? 8 ને 1 9 થઈ ગયા. 9 9 તેરી 27, 7 ને 2 9, 9 ચોક 36, 6 ને 3 9, 9 50 45, 5 ને 4 9. નોમનો પાળો તમને એમ શીખવાડે છે કે રામ સીધો છે, સરળ છે બાપ. કદાચ આપણી ઉંમર થઈ ગઈ હોય ને કોઈ ભગવાનનું નામ આપણે કદાચ ન બોલી શકતા હોય, કેમ કે કૃષ્ણ બોલવામાં મોઢામાં દાંત જોઈ, જીભને આમ વળાંક કરવા પડે ત્યારે કૃષ્ણ એમ બોલાય. પણ રામ એટલો સરળ છે કે અંત સમયે રામ 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 રટતે રહો ધરો મનમાં ધીર. 9 એકાનો પાળો સીધો છે અને આઠમનો જન્મ છે ભગવાન કૃષ્ણનો. એ અટપટા છે. એ ઊભા હોય તો પગની આમ આંટી વાળીને ઊભા હોય. 8 એકા 8, 8 દુ 16, 6 ને 1 હાથ, એક ઘઈટો.
આમાં વધઘટ થયા રાખે, પણ રામ છે ને એ મર્યાદાનું પ્રતીક છે. એવી જ રીતે કૃષ્ણ ભાવ છે ને પણ છે એક સૂર્ય અને એક ચંદ્ર ભાવ. ભગવાન કૃષ્ણએ જે આ જગત ઉપર કૃપા કરી છે ને જગત ઉપર કૃપા કરે એને જગદીશ કહેવાય બાપ. જે જગત ઉપર કૃપા કરે ને એને જગદીશ કહેવાય. અમારે ગોપી મંડળના બહેનો એમ કહેવાય છે કે જ્યારે અમે એ ભોજન લેવા બેઠા હોય ત્યારે એ આવે એ એટલા આનંદથી આવે ને, મને એમ લાગે કે હજી કથા ચાલુ છે ને. ગોપી મંડળના બહેનો એ રમતા રમતા આવે, કોઈ ગીત ગાતા ગાતા આવે અને કોઈ સ્વાધ્યાય કરતા કરતા, પણ ત્યાં સતત જગત ગુરુનું રટણ કરતા કરતા અત્રે આ તમે સણોસરા ગામનો ભાવ છે ને એને આનંદથી ભરી દીધો છે ભાવ. ગઈકાલે પણ મેં તમને વાત કરી એમ તમારો ધ્યેય થવો જોઈએ. જ્યારે તમારો ધ્યેય આને મળવાનો થાય ને, ધ્યેય એટલે તમારું એક નક્કી થઈ ગયું છે. એ નક્કી ક્યારે થાય? જ્યારે તમારો ધ્યેય બંધાય. અને ધ્યેય કોનો બંધાય? પેલા તમે તમારો ખુદનો ધ્યેય બાંધો કે મને એને મોકલો છે ને હું એના માટે આવ્યો છું. બસ આટલો ધ્યેય. જે પોતે ધ્યેય બાંધે ને એને કહેવાય સ્વ. સ્વ એટલે પોતે, અને સ્વ એટલે આપણે આ જગત ઉપર આવ્યા છે ને પછી આપણે નક્કી કરવાનું છે ધ્યેય. એટલે બેયને ભેગું કરો ને એટલે પૂજ્યપાદ પાંડુરંગ દાદા કહે છે સ્વધ્યેય એટલે એ જ સ્વાધ્યાય. તમારું મારું જીવનનું સ્વાધ્યાય રૂપી કલ્યાણ આ જ છે. અત્રે અહીંયા સ્વાધ્યાય કેન્દ્રમાંથી પણ ઘણા બધા ગોપી મંડળમાંથી બહેનો જે નિત્ય કર્મ તમને મને સમજાવે છે એનું નામ છે સ્વાધ્યાય. કેવી રીતે જાગવું, કેવી રીતે સૂવું, કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તન કરવું, એ જો તમને મને કોઈ શીખવાડતું હોય ને તો એ છે માત્ર ને માત્ર એક ગુરુ મહારાજ અને એક સ્વાધ્યાય. આ જીવનની અંદર તમારા અને મારા જે આ સૂર હાલે છે ને એ સૂરને આધીન દેવતાઓ સૂર સમૂહ બિનતી કરી. તમારા અને મારા જીવનની અંદર જ્યારે કૃષ્ણ નામનો શબ્દ આવે છે, રામ નામનો શબ્દ આવે છે, ત્યારે આપણે એની પાસે ખેંચાઈને જાય છે. એટલે આવું દિવ્ય મજાનું આનંદનું વાતાવરણ છે અને ભગવાનનું સુંદર મજાનું પ્રાગટ્ય થઈ ગયું છે. બધા દેવતાઓએ આવીને ભગવાનના દર્શન કર્યા છે. ગોકુળવાસીઓએ દિવ્ય ઉત્સવ કર્યો છે. દેવાદિદેવ કૈલાસના અધિપતિ ભગવાન મહાદેવ પધારે છે અને પછી તેરસના દિવસે પૂતના આવે છે. પોતાના શરીર ઉપર વિષ લગાડીને આવે છે અને નક્કી કરે છે કે જ્યારે હું જાઉં ને ત્યારે આ બાળકને હું મમતાનું પાન કરાવું, એને દૂધની બદલે ઝેર મળે અને આ બાળકનું મૃત્યુ થાય. આવી રીતે આ પૂતના આવ્યા છે. પણ જોયું તો એટલો બધો આ ઉત્સવમાં એટલો બધો ટ્રાફિક હતો. પૂતનાએ વિચાર કરે કે હવે મારે કહેવું શું. ઘણાએ પૂછ્યું તમે કોણ છો, ક્યાંથી આવો છો? ત્યારે પૂતનાએ કીધું છે કે હું છે ને આ લાલો છે ને એની માસી થાવ. એના હું માસી થાવ અને એના માટે જબલું લઈને આવી છું. થોડાક રમકડા લઈને આવ્યા હતા. ધીમે 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 કરતા પૂતના અંદર ગયા છે અને બધા પોતાની રીતે એને ઉત્સવમાં પડ્યા છે. અને પૂતનાને ખબર પડી કે આ યશોદાનો લાલો છે ને એ અહીંયા સૂતો છે ઘોડિયામાં, હા પારણિયામાં સૂતો છે. એક પછી એક ગોપી આવીને પારણિયું ઝુલાવે છે. પૂતના વિચાર કરે છે કે હવે આમાંથી મારો વારો આવે તો થાય. અને એ તો પારણિયા એવા હતા ને, અત્યારના પારણિયા કંઈક અલગ છે બાપુ. પૂરું થઈ ગયું. બેનોને સમય જ નથી. કાલે જ અમે આપણે ગામમાં ઘોડિયું જોયું ઇલેક્ટ્રિક, પણ એ બહુ આનંદ આવ્યો બાપુ. રિમોટ વાળું ઘોડિયું હતું. આવું મેં રાજકોટે જોયું હતું. મને કે આમાં ગીતે વાગે. બેનો એ રસોઈ બનાવતા બનાવતા છોકરું રડે એટલે ત્યાંથી રિમોટ દબે એટલે પાછું વધારે હાલવા માંડે. અને એમાં મોબાઈલનું સ્ટેન્ડ હતું. મેં કીધું આ શેના માટે? એ કે એ કાર્ટૂન જોયા રાખે ને સૂઈ જાય. પછી તમે ભગવાનની પાસે પ્રાર્થના કરો કે આને કાંઈક દયા ભાવ રાખો. ક્યાંથી રાખે? અને અમુક બેનો તો એવા ડારા દેતા હોય ને, હુઈજા નકર બાઘડો આવશે, હુઈજા નકર બાઘડો આવશે, એવી રીતે બીવડાવે.
છોકરાને ખબર ન હોય બાઘડો કોને કહેવાય, એટલે એ છોકરો વિચાર કરે કે આ બાઘડો કેવો હોય છે, એ કેવા કલરનો હોય છે. અને પછી 2-3 વખત એવા ને પછી બેનને એને ક્રોધ આવે ને પછી એમ કે ઉઈજા ન કરતા તારો બાપ બાઘડો આવશે એમ કે. છોકરાને એમ થાય ઠેક આનું કહે છે આ મારો બાપ. એટલે આપણે આપણા છોકરાઓના જે મર્યાદાના સંસ્કારો હતા એ આપણે એને જાળવી રાખવા જોઈએ. એ આપણા હાલેડા હતા બાપ. એ સૌરાષ્ટ્રની ભૂમિના એમ કહેવાય છે કે એ પેટમાં પોઢીને સાંભળેલી માએ રામ લક્ષ્મણની વાત બાપ. ગર્ભ સંસ્કારનો મહિમા બતાવ્યો છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે એમ કહેવાય છે કે મા દેવકીના ગર્ભમાં હતા ને ત્યારે દેવતા હોય અને માએ ત્યારથી સ્તુતિ કરી હતી. જ્યારે ગર્ભની અંદર મા પોતે મા ભગવતીની સ્તુતિ કરે ને અને મા પોતે ગર્ભની અંદર બાળક હોય અને આવા શાસ્ત્રોના પઠન કરે, રામચરિત્ર માનસના પઠન કરે ને પછી એને ત્યાં કૃષ્ણ અને રામ જ હોય બાપ. પછી એને ત્યાં બીજો અને એ કેવી આ સૌરાષ્ટ્રની પાવન ભૂમિની પૂજી બાપુ પધાર્યા છે. એટલે એક કડીમાં પેટમાં પોઢીને સાંભળેલી માએ રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. આભમાં ઉગે ને ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા. આભમાં ઉગે ને ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા. બાલુડા ને માથે જોડે શિવાજીની નીંદ જોડાવે, માતાજી જબાઈ જોડાવે. ધીમે 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 આપણા આ મર્યાદાઓ, આપણા આ સંસ્કારો હતા બાપ. ઈ માના ગોદમાં જ્યારે બાળક આવે ને એ માં ખાલી મમતાનો હાથ ફેરવે ને ત્યાં તો બાળકનો થાક ઉતરી જાય. એ આ જન્મનો નહીં, કદાચ એ બાળક અનંત જન્મોના થાક લાગેલા હોય ને કદાચ માના ખોળામાં આવે ને ખાલી શીતળતાનો હાથ ફેરવે ને ત્યાં તો જન્માંતરના થાક ઉતારે. એનું નામ છે માં. એને એ ઘોડિયાની અંદર હાલેડા ગાવ. એ આપણી પરંપરા, આપણી સંસ્કૃતિને આપણે જીવતી રાખો. અત્યારે કલિકાલની અંદર સુવિધાઓ, મકાન બનાવે તમે નકશા મુજબ, આમ રસોડું, આમ સામે ટીવી, આમ રિમોટ. એના કરતાં જે આપણા આ વૃદ્ધ માવડિયું બેઠા ને એને ધન્યવાદ છે. એકેય પ્રકારની સુવિધા નહીં અને મહેમાનોને હાચવતા એ મારા નાથનું ભજન કરતા ગયા ને પોતાનું કામ કરતા ગયા અને આજે એના આશીર્વાદનું ફળ એની ચોથી પેઢી સુધી હાલે છે આમ ને આમ બાપ. એ મર્યાદા, એ ગોકુળની અંદર એ માં યશોદાનું પટાંગણ, એ નંદ બાબાનો આવકારો, એ ગોકુળની ગાયો ભગવાન કૃષ્ણ પરમાત્માને નજીક આવવા માટે એ ધેનું શોર કરે છે બાપ. એ ગોકુળના પક્ષીઓ, ગોકુળના પારેવડા ભગવાન કૃષ્ણને આ હલેલું ઝુલાવવા માટે પ્રયત્ન કરે છે કે અમને અવસર મળે, અમને અવસર મળે. એ દોડીને ગાયો ભાંભેડા નાખે છે કે કદાચ અમને ત્યાં અવસર મળે ને તો અમે આ ખીલા તોડાવીને જાય અને અમારા જીભથી એક વખત આ નંદના લાલાને આમ પારણી ઝુલાઈ આવી. એવો તો ગોકુળની ગાયોને આનંદ છે બાપ. અને માં યશોદા એમ કહેવાય છે કે એ આમ બેઠા હોય, હાથમાં માખણનો વાટકો હોય ને એક હાથમાં એ હીરની દોરી હોય બાપ.
અને એ કૃષ્ણ પરમાત્માને અખિલ બ્રહ્માંડના નાથને પારણિયું ઝુલાવતા હોય, એક પછી એક ગોપી આવે. ભલે અત્યારે આપણી પાસે આપણે ભાવથી એક કડીમાં તમે બધા પારણિયું ઝુલાવતા હોય ને એવો ભાવ કરજો. ભાગવતની અંદર પારણિયાનો મહિમા મોટો બતાવ્યો છે. અને જેમ માં યશોદાને ત્યાં આ બાજુ કારાગૃહની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું અને યશોદાને જેમ ભગવાન કૃષ્ણનો પ્રેમ મળ્યો એવી રીતે આજે તમે ને હું ભાગવત ભગવાનને અને જગતગુરુને ને મા ભગવતીને આપણે બધાય એવો ભાવ કરશું. બધાને મારી પ્રાર્થના છે ગાદી ઉપરથી બધા બે હાથ જોડી રાખો. હું બોલું ને એમ તમને સંસ્કૃતમાં નહીં ગુજરાતીમાં ડાયરેક્ટ કહું છું. હા, હું બોલું એમ બોલો. ગઈકાલે અમારા આ પટાંગણમાં ભગવાન શ્રી ભાગવત ભગવાન કૃષ્ણ પરમાત્મા જગતગુરુ અખિલ બ્રહ્માંડના નાથ મા યશોદાના મનોરથ પૂરા કરવા માટે ભગવાન બાળક થઈને પધાર્યા છે. એવી રીતે અમારા ગામમાં, અમારા પરિવારમાં, અમારા કુટુંબમાં દીકરો કે દીકરી જેના લગ્ન થઈ ગયા હોય, એમને ત્યાં સંતાન ન હોય, તો જેવી રીતે મા દેવકીના યશોદાના મનોરથ પૂરા કર્યા એવી રીતે એના બધાયના મનોરથ પૂરા કરજો બાપ. એને ત્યાં ભગવાન પારણિયું બંધાય એવી તમે ને હું ભગવાનને પ્રાર્થના કરી અને મા યશોદા એને પારણિયું ઝુલાવતા એવી રીતે એ દીકરી અને એ વહુ પોતાના દીકરાને પારણિયું ઝુલાવે એવી પ્રાર્થના સાથે હીરા જડિયું પારણિયું ને મોતીડાની દોર, હીરા જડિયું પારણિયું ને મોતીડાની દોર, ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર, ઝુલાવે યશોદા ઝૂલે નંદનો કિશોર. હીરા જડિયું પારણિયું ને મોતીડાની દોર, હીરા જડિયું પારણિયું ને મોતીડાની દોર, ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર, ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર. આજ રે ગોકુળિયામાં સગળો આનંદ છે, માતા જશોદા પરમાનંદ છે. આજ રે ગોકુળિયામાં સગળો આનંદ છે, માત યશોદા પરમાનંદ છે. ગોપીઓ આજે ભૂલી છે સર્વે ભાવ, ગોપ ગોપીઓ આજે ભૂલી છે સર્વે ભાવ, ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર, ઝુલાવે યશોદા ઝૂલે નંદનો કિશોર. હીરા જડિયું પારણિયું ને મોતીડાની દોર, હીરા જડિયું પારણિયું ને મોતીડાની દોર, ઝુલાવે યશોદા ઝૂલે નંદનો કિશોર, ઝુલાવે જશોદા ઝૂલે નંદનો કિશોર. આવી રીતે પૂતના રાહ જોવે છે કે મારો વારો આવે ને તો હું આને દૂધની બદલે ઝેર પીવડાવું. અને બરાબર બન્યું છે એવું કે કોઈ નહીં. ખૂબ સુંદર મજાનું
પૂજ્ય વાલદાસ બાપુ અને પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર સુખદેવદાસજી બાપુ હમણાં જ અમારી જે કથા હતી ખીજડીયામાં હાથે હાથથી બાપુ કે તમારે દાણી ધાર જ આવવાનું છે અને અમને બધાને એવો પ્રેમભાવ આપ્યો. એક સંત કોને કહેવાય બાપ, એની સરળતા કેવી હોય, એની નિખાલસતા કેવી હોય, એ આપણા પરવડામાંથી આપણે જાણવા મળે. પૂજ્ય બાપુને ફરી આપણે જય સિયારામ બધા ભાવથી બોલો, જય સીતારામ. હા, એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે આ બાજુ જેવો અવસર મળ્યો એટલે પૂતના છે ને એ પોતાનું સ્વરૂપ બદલાવીને આવી હતી. મૂળ સ્વરૂપમાં પૂતના આવ્યા નથી, પોતાનું સ્વરૂપ છે ને એને બદલાવી નાખ્યું છે અને પછી ભગવાનની પાસે ગયા છે. જો ભગવાનની પાસે કેવી રીતે જવું ને એ તમને આ કથામાંથી શીખવા મળે છે. ભગવાને પૂતનાનો સ્વીકાર નથી કર્યો. શું કામ? એ પોતાનું સ્વરૂપ બદલાવીને ગયા છે. એટલે આજનો કળિયુગનો માણસ જ્યારે ભગવાન પાસે જાય છે ને ત્યારે પોતાનું સ્વરૂપ બદલાવીને જાય છે. વાતે આપણે ખોટું બોલીએ છીએ, ખોટું કરીએ છીએ અને પછી ભગવાનની પાસે ઊભા હોય ને તોય કોઈક આપને પૂછે ને તો આપણે એ ધરા ઉપર પણ આપણે ખોટું બોલીએ છીએ કે ન્યા અમે નહોતા. ભગવાન કહે છે કે તું જગતથી છુપાવીશ, જગદીશથી કેમ છુપાવીશ? છતાં આજનો માણસ મંદિરોમાં ખોટું બોલે છે, મંદિરોમાં ખોટું કરે છે, મંદિરોમાં ખોટું કરે, મંદિરોમાં ખોટું બોલે, મંદિરમાં ખોટું લે, મંદિરમાં ખોટું સાંભળે અને મંદિરમાં એ ખોટા કાર્ય થાય છે. ભગવાન કહે છે તું જે મેં તને મોકલો છે ને એ તો તું છે જ નહીં, પણ તારું સ્વરૂપ બદલાવીને તું મારી પાસે આવ્યો છે એટલે હું તારો સ્વીકાર નથી કરતો. અમુક જગ્યાએ નિંદા કરવાની મનાઈ બતાવી છે, અમુક જગ્યાએ નિંદા સાંભળવાની મનાઈ બતાવી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ વજ્રલોપે ભવિષ્યતિ. તમે બીજા ક્ષેત્રમાં પાપ કરશો ને તીર્થમાં જાઓ ને તો એ પાપ તમારા બળી જાય, પણ તીર્થમાં જઈને પાપ કરશો પછી એને ક્યાં આપણે બાળવા જશું બાપ. એટલે મંદિરોમાં બેઠા હોય ત્યારે કોઈ દિવસ કોઈની નિંદા નહીં કરવી, એવા સ્થાન ઉપર ક્યારેય કોઈની નિંદા ન કરવી. અત્યારે આપણે બીજા કોઈની નિંદા કરતા હોય ને તો એવા વ્યક્તિની નિંદા કરી છે જે આપણી બાજુમાં છે નહીં. મંદિરોમાં જઈને નિંદા કરવી એ મહાપાપ છે. મંદિરમાં જઈને નિંદા કરવી એટલું નહીં, મંદિરોમાં જઈને નિંદા સાંભળવી એ પણ પાપ બતાવ્યું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જેની નિંદા કરતા હોય એ વ્યક્તિ આપણી પાસે નથી ત્યારે જ આપણે એની નિંદા કરીએ છીએ. શું કામ? એ હોય તો આપણે કરી નથી શકતા, કેમ કે આપણે પોતે ખોટા છીએ. અને જો આપણે સત્ય હશે ને એ સામેવાળો વ્યક્તિ હશે ને ત્યારે એની સામે કહી દે કે ભાઈ તારે આમ ન કરવું જોઈએ. સત્ય વ્યક્તિ ક્યારે કોઈથી છુપાશે નહીં અને કોઈથી ડરશે નહીં. એ સામો સામ કહી દે કે ભાઈ તારે અહીંયા ન કરવું જોઈએ, તું ઊભો છે ને હું કહું છું. એ વ્યક્તિ સત્ય છે. પણ જેવો સામેવાળો વ્યક્તિ ગયો નથી પછી પાછળથી સીધી જાગૃત થાય નિંદા, આ તો આવો ના તો પણ અત્યાર સુધી ઈ હતો ને તું હતો તો કેમ ન બોલ્યો ભાઈ. એવી રીતે જેમ નિંદા કરીએ છીએ એ માણસ નથી અને પછી નિંદા કરીએ છીએ, એ હોય ત્યારે નથી કરી. જો સામાન્ય માણસ હોય ને આપણે એની નિંદા નથી કરતા તો પરમેશ્વરના મંદિરમાં આપણે ઊભા હોય ને પછી કોઈની નિંદા કેમ આપણાથી થાય? એ નિંદા કરવામાં જે આપણે આપણો સમય બગાડીએ છીએ, જે બીજી ચર્ચાઓમાં આપણે આપણો સમય બગાડીએ છીએ, એના કરતાં હરિના ધામમાં બેઠા થઈ તો હરિના નામમાં એ સમયને સુધારી લઈ બગાડવા કરતા તમને મને જે સમય મળ્યો છે એ સમયને સુધારવાનો પ્રયત્ન કરવા માટે થઈ, એના નામમાં રહેવા માટે, એના આ ધામમાં રહેવા માટે, એના ભાગવતમાં રહેવા માટે, એના ભજનમાં રહેવા માટે આ સરસ મજાના આવા આયોજન કર્યા છે બાપ. આજથી 7 દિવસમાં આજે તમે વિચાર કરો, દિવસે ને દિવસે 5મો દિવસ, કાલે 6ઠો દિવસ અને પરમ દિવસ તો કથા વિરામ છે. પછી આ બધું હશે પણ તમે અહીંયા બેહીને પછી બે આમ કરતાલ વગાડજો લ્યો. એકલા બેઠા બેઠા તમે એમ કહેજો
અરે નમઃ ખૂબ ગાંડા કહે. સમય છે ને એને વર્તતા શીખો બાપ. સમય વગરનું તમારું ને મારું આ જીવનનું કલ્યાણ નથી. સમયને ઓળખી ગયા ને તો તમારું કલ્યાણને કોઈ રોકે એમ નથી. અને સમય આવ્યો ને તમે ઓળખી ગયા ને જો જવા દીધું પછી એ દુઃખને ક્યાંય ગાવાની આપણે શેની જરૂર છે? આપણે ખુદને ખબર છે. એ એક એક બાણથી એમ કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ હથિયાર નથી ઉપાડ્યું ને અર્જુનને કીધું છે કે અર્જુન વાહ ધ્યાન આપજે, અર્જુન વાહ ધ્યાન આપજે. અને અર્જુન વિચાર કરે છે કે મારા પાસે જે આ બાણ છે ને ગાંડીવ એ તો માત્ર નિમિત્ત છે, પણ ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ મને એવું લાગે છે કે આ કૃષ્ણ આમાંથી બાણ છોડે છે, હું નથી છોડતો બાપ. ત્રણ બાણ છે ને એ આ જગતની અંદર પૂજનીય છે. એક જે ગઈકાલે ભગવાન રામે ધનુષ તોડ્યું ને એ ધનુષ છે ભગવાન શિવનું, એનું નામ છે પિનાક. એક ધનુષ ભગવાન વિષ્ણુનું, એનું નામ છે સારંગ. અને જે ધનુષ ભગવાન અર્જુનને આપ્યું છે એનું નામ છે ગાંડીવ. એ ધનુષ લઈને જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન વયા ગયા હતા અને એ ધનુષનું અભિમાન લઈને જે અર્જુન ફરતો હતો ને એ અર્જુન પાસેથી ખાલી એ 5 કાબાઓએ આવીને ધનુષને લૂંટી લીધું છે. ત્યારે એ અર્જુન વિચાર કરે છે કે હે દ્વારિકાના નાથ, આ ધનુષ તો ખાલી નિમિત્ત હતું, એ આજ મને ખબર પડી આ ધનુષનું કાંઈ નથી આવે એમ. આ ધનુષે વિજય નથી કરાવ્યા, એ તો દ્વારિકાનો નાથ મારી હાયરે હતો ત્યારે આ ધનુષ કામ કરતું હતું બાપ. એ સમય હતો ને એ બલવાન હતો. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. ભગવાન જ્યારે હતા એ સમય હતો ને ત્યારે એ સમયને, એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે સમયને ઓળખતા શીખો. આજે તમારો મારો સમય છે આ એક નામના અનેક નામ પહોંચાડવાનો. પછી આ સમય નહીં હોય ને પછી ભક્તિ કરવી છે ને પછી ન થાય. જે છે એને ઓળખો, જે છે એની અંદર આનંદ લ્યો. તમને ને મને બધાને ભગવાને સુખ આપ્યું છે, બધાને સુખ આપ્યું છે, કોઈ દુઃખી નથી. અને ભગવાન છે ને કોઈ પણ પ્રકારના ભગવાન હોય, કોઈ પ્રકારના દેવતા હોય, કોઈ પ્રકારના પિતૃ હોય, તમને ને મને કોઈને સુખી ને દુઃખી એ કરવા એનાથી થતું જ નથી. ઘણા એમ કહેતા હોય અમને ભગવાને આ દુઃખ આપ્યું. દુઃખ ભગવાન આપતા જ નથી, એટલું યાદ રાખજો. આપણે કર્મોના ફળ ભોગવવા પડે, કર્મની પીડા હોય પણ કર્મનું દુઃખ ન હોય. દુઃખ તમને ને મને કોઈ આપતું જ નથી. દુઃખ છે ને એ આપણને આપણું મન છે ને એ જ આપે છે. દુઃખ છે ને એનું કારણ છે આપણું મન, કોઈ ભગવાન નથી આપતા. હજી કહું છું ભૂલી જાજો તમે ભગવાનને એમ કહેતા હોય ને કે તમે મને દુઃખ આપ્યું છે, તો નથી આપ્યું. તમને સુખ જ આપ્યું છે, પણ આપણી અપેક્ષાઓ છે ને એ સુખ કરતા વધી ગઈ છે ને એટલે આપણને દુઃખ લાગે છે. કોકને મોટરસાયકલની સુવિધા આપી છે તો એ એમ કહે છે હું દુઃખી છું, મારી પાસે 4 વ્હીલ નથી. પણ ઘણા એને આનોય મેળ નથી, તું સુખી જ છે. ઘણા એને ખાલી સાયકલ છે તો એ એમ કહે છે હું દુઃખી છું, મારી પાસે મોટરસાયકલ નથી. તમારી પાસે જે સુવિધાઓ છે એની અપેક્ષાઓ તમને વધી છે એટલે દુઃખી લાગો છો બાપ. પણ જેને આમાંથી સુખ ગોતવું છે ને એને ભગવાને હાથ પગ અને આંખો નથી આપી ને એ નૃત્ય કરે છે કે હું ભલે દ્વારિકા વાળા ન જોઉં, દ્વારિકા વાળો તો મને જોવે છે ને બાપ. એમાંથી સુખ કાઢે છે બાપ. જેને સુખ જ ગોતવા છે, ભલે મને ગરમી થાય, ભલે મને તડકો લાગે, ભલે મને ડર લાગે, પણ મારે બેવું છે કથામાં. આ જગતની અંદર હું થાય ખબર નથી, પણ આ 7 દિવસમાં જે મને આ મારી પેઢીઓને તારવાનો અવસર મળ્યો છે ને તો એ કૃષ્ણ નામના જાપ મારે કરવી લેવાય. મને ભગવાને આ સુખ આપ્યું છે બાપ. આ સુખ છે, આમાંથી તમને સુખ મળે, આમાંથી તમારી પેઢીઓના કલ્યાણ થાય. આ સુખની જગ્યા છે. છતાંય આમાં અમુક વ્યક્તિઓ એવા હોય છે બહુ ગરમી પડી, આના કરતાં વાહ બેઠા હોત તો એને આમાંથી દુઃખ નીકળે. અત્યારે આ કરવાની જરૂર નહોતી ને અત્યારે ન કરાય. સુખ દુઃખ છે ને એ આ મનમાંથી જાગે છે, કોઈ પરમેશ્વર નથી આપતો. પરમેશ્વરે તો તમને મને મોટું સુખ એ આપી દીધું છે. તમને મને માણા બનાવ્યા ને એનાથી બીજું મોટું સુખ આપણે એની પાસે ક્યું માગવું બાપ.
ભલે માં જગતજનની ગાય માતા એના ઉદરની અંદર એના રોમે રોમે એમ કહેવાય છે કે એમાં અનંત 33 કોટી દેવતાઓનો નિવાસ છે, પણ એ ગાય માતાનું આપણે પૂંછડું પૂજીએ છીએ. શું કામ? એના મોઢેથી રામ નો નીકળે, એના મોઢેથી શ્યામ નો નીકળે, છે જગતજનની, પણ ભગવાને એનાથી વિશેષ કૃપા તમારા મારા ઉપર એ કરી છે કે તમે હું રામ ને કૃષ્ણ બોલી હગી છી. બાપ આ અવતાર મળ્યો છે, આપણે એનું ભજન કરી શકીએ છીએ. અને પછી આમાં 84 માંથી આ મનકામાંથી ફરી ફરીને કેટલા અનંત, અને પછી આ નાનો એવો એમ કહેવાય છે ગણ્યા ગણાય એટલા અવતાર છે મનુષ્યના, એમાંથી આ તમારો મારો કેટલામો ફેરો હાલતો હોય ક્યાં ખબર છે. આ 84માં પાછું ભટકવું પડે, અને એ ફરી પાછું એમને એમ કરતાં કરતાં આપણે આવીને પછી નામ મળે ન મળે એના કરતાં અત્યારે આપ્યું છે તો લઈ લ્યો મારા બાપ, પછી કાંઈ અવસર આવશે નહીં. અને મને તો આ સણોસરા ગામની અંદર પાવન ભૂમિની અંદર મારા માટે તો આનંદની વાત એ છે કે જેમ આ 84નો ફેરો છે એમ મારો 83મો ફેરો કાશીમાં હતો, અને આ 84મી કથા સણોસરા ગામની અંદર મારી પ્રારંભ થાય છે. મને એમ થાય છે કે નાની ઉંમરમાં એને 84 પરિભ્રમણ થઈ ગયું, અને હમણાં 2 દિવસ નીકળી જાય ને પછી મને એમ થાય કે હાલો 84માંથી લક્ષ 84 જેમ હોય એમ મારી 84નો ફેરો મટ્યો, અને ધીમે ધીમે કરતાં આ કૃપા કરશે એટલે હોય પહોંચું ને પછી મારે નક્કી કરવાનું છે. ત્યાં સુધી હું આમ ને આમ ભગવાનની ભક્તિ સતત અખંડ ઈ મારી ચાલુ રાખે છે, અને ઈ હોય પોગાડી દે. નામ સમોવર કોઈ નહીં, મેં નામથી જોયું. હું નાના એવા પરિવારમાંથી આવું છું, પણ મારું ભજન છે ને એ ભગવાને પરમેશ્વરે મોટું કર્યું છે. બાપ અત્રે તમે બધા મને ઓળખો છો, અહીંથી 2-3 કિલોમીટર મારી જે ઈચ્છા હતી ભગવાનને મેં 51 કથા સુધી પ્રાર્થના કરી, પ્રભુ મને એક એવું મંદિર આપો જ્યાં હું એક ભજન રૂપી જ્યોત જગાવી શકું. પ્રભુ મને એક એવું સ્થાન આપો. અને બરાબર 49 કથા થઈને ત્યાં મને જસાપરની અંદર એડવોકેટ સાહેબને એ બધા મળ્યા ને કે બાપુ તમારી બાજુમાં જ એક જગ્યા પડી છે, અને ત્યાં જેમ મેં વાત કરી એમ ઠેઠ અમારે ત્યાં પ્રભાતગીરી બાપુ હતા, આજથી 14, 15, 20 વર્ષ પહેલાં. એ તો એનું શરીર શાંત થઈ ગયું, એને 15-17 વર્ષ થયા. એની ઈચ્છા હતી, એને બુક છાપી હતી કે આમાં કોઈ 51, 100 ને એવી રીતે કરે તો સિવાય લઈ બનાવવું છે. એમાંથી વિદેશથી અમારે કીર્તિ બાપુને એમના પિતાજી દેવપુરી બાપુને આનો પરિવાર પધાર્યો હતો, અને કીધું કે આ એક ચીઠી છે ને એ બધી મૂકી દો તમારી બુકું, આ મંદિરના દાતા અમે એકલા બનશું અને કોઈનું નામ નહીં. અને ત્યાંથી એને આવી અને માત્ર ને માત્ર એ કે મારા મમ્મીની એવી ઈચ્છા હતી, મેં કાલે જ બેનને વાત કરી હતી, એ પરિવારને મેં હજી ક્યારેય જોયા નથી, પણ એ બેનનું નામ હતું મુક્તાબેન, અને ત્યાં બાપુએ કીધું છે કે એનું નામ રહેશે મહાદેવનું મુક્તેશ્વર મહાદેવ. એના માતા ઉપર થઈને ભગવાન શિવના નામ છે. આજે એ ધરા ઉપર કોઈ હતું નહીં, અને પૂજ્ય બજરંગદાસ બાપાએ કૃપા કરી છે, અને સંતોના હાથે એ મારી ચાદર વિધિ ક્યારે થઈને મને ખુદને ખબર પડી કે મારી 51મી કથા ચાલુ છે ને મને જગ્યા મળી છે. એટલે આપણે નિમિત્ત બનીએ, અને ધીમે ધીમે કરતા એ 51, 52, 53 એમ કરતા કરતા આ ભક્તિ કરતા કરતા નાની ઉંમરમાં એ જગતના નાથે જગદીશે મને આ 84નો ફેરો મને આમને આમ બતાવ્યો છે કે લે બેટા તું નામ બચતો જા, બાકી તારું હાલશે એ હાલશે ને હાલશે, પણ મારું નામનો મહિમા ચાલુ રાખજે. મેં ક્યારેય મારી આ 84 કથામાં 84 જગ્યાએ તમારે પૂછી આવવાની છૂટ છે. ક્યારેય મેં કોઈને 1 રૂપિયા બાબતની વાત નથી કરી, ક્યારેય મેં દાન પુણ્યના મહિમા ગાયા નથી, મેં મારા હરિના નામ જ ગાયા છે. બાપ મારી પાસે એ ભજન મોટું છે બાપ, કેમ કે મને ખબર છે એનાથી આપણો ઉદ્ધાર છે અને એનાથી આપણું કલ્યાણ છે. મેં ક્યારેય સુખ દુઃખ એની માથે નથી છોડ્યા. મેં જે મંથન છે ને એમાંથી સુખને આપણે ગોતવું પડે છે. મને બધી જગ્યાએ સુખ લાગે છે. કોઈનો એક હાથ જોઉં ને તો એ માણા એમ કહે કે ભગવાનની પૂર્ણ કૃપા છે કે ઘણાઈને 2 નથી, મારે એક તો આપ્યો છે. સુખ જ ગોતે છે. આ પૂજ્ય આપણે આપણા ગામના સાધુની જ વાત કરીએ, જેવી રીતે તમે બધા શ્રોતાઓ છો અને બેઠા છે, તો તમે સુખી કે બાપુ સુખી, એને ઊંચા સ્થાન ઉપર ભગવાને એને કેવડું સુખ છે. કોઈ માણસ દુઃખી નથી, મનથી ક્યારેય દુઃખી. એનું મેં બાપુનું પૂજ્ય આવતીકાલે જોયું છે, જે હાથ પગવાળા કાર્ય નથી કરી શકતા ને એ પૂજ્ય બાપુ કાર્ય કરીને બતાવે છે. જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય બાપુને વધાવીએ. બાપુ
માણસને મનમાંથી સુખ દુઃખ ઉત્પન્ન થાય છે. એવી જ રીતે ગોકુળના પાવન ધરાની અંદર પૂતના પોતે એના મનથી વિચાર કરે છે કે હું જઈને આમ કરી નાખું. ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ જગતગુરુ કહે છે કે હું કર્મા હું વારાને કેટલાયને હું. તમે બધા સમજી ગયા. હા, હું કરતો હાલી નીકળમાં હું પદમાં નથી બહુ હારું. શેર લોટનો લાલુ ને બાકી બધું પરવાળું. ચીઠી ફાટશે ઉપર વાળાની પછી વેડા થાહે તારી જવાની. સૌ કુટુંબ ભેગું મળીને તને ચમચી પાણી પાવાની. 12 દિવસ તારો શોક પાડશે ને પછી આ દુનિયા લાડવા ખાવાની. બાપ એના કરતા ભજી લે બાપ. બધુંય મૂકીને આપણે અહીંથી ને અહીંથી ત્યાગ કરીને એટલે આવો એક કડીમાં માત્ર ને એક કડીમાં તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે મોટર ને મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી. આ બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. એક કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થાશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. આ કાયામાંથી હંસલો ઓ ચિંતાનો ઉડી જશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી રે જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી રે જશે. એ કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે. અભિમાન કરીને જે જીવ ગયો છે એવી જ રીતે પૂતના અભિમાન કરીને જાય છે અને એને બરાબર એવું દેખાય છે કે હવે કોઈ છે નહીં. પોતાનું સ્વરૂપ બદલાવીને આવ્યા છે. લાલાની આંખો બંધ છે. આંખો બંધ છે ને એટલે સંતો મહાપુરુષો કહે છે કે ભગવાનની આંખ બંધ છે ને એના અમુક કારણો બતાવ્યા છે. ભગવાન આનંદના દેવ નંદ નંદ યશોદાનંદ ભગવાન આ પારણિયાની અંદર સૂતા છે અને મંદ મંદ મુસ્કાય છે. આંખ બંધ છે. પૂતના વિચાર કરે છે કે આ બાળકને કેવી રીતે લેવું મારે. આંખ બંધ હોવાના સંતો મહાપુરુષો એના કારણો બતાવે છે. પહેલું કારણ એ છે કે ભગવાનની આંખ એટલે બંધ છે. પ્રભુ એવું વિચારે છે કે જો મારી આંખ ખુલશે તો આ પૂતનાની આંખ અને મારી આંખ બે એકબીજાની નજર મળી જાય તો પછી પૂતનાના પાપ બધા અહીંયા ધોવાઈ જાય. તો પછી મારે એને મારવી કેમ. બીજું કારણ એ બતાવે છે કે ભગવાન આંખ બંધ રાખી અને યાદ કરે છે કે આને મેં ક્યાંક જોઈ છે. આપણે જો ક્યારેક ક્યારેક કોકને આમ જોઈએ ને તો આપણે એવું લાગે કે આને ક્યાંક જોયા છે, પણ એ યાદ કરવા માટે આપણે આંખ બંધ કરીએ. જ્યારે આપણે સ્કૂલમાં ભણતા અને આપણને આપણા શિક્ષક પૂછતા કે આનો જવાબ આપ,
એટલે ઈ આપણે 100 એકડા એક ઉદાહરણ 11 નો પાડો બોલતા બોલતા એકાદું આપણે આંકડો ભૂલાઈ જાય ને એટલે સાહેબ એમ કહે કે તારી ભૂલ છે યાદ કર, એટલે આપણે આંખ બંધ કરીને પાછા બોલવા માંડીએ. એવી રીતે ભગવાન આંખ બંધ કરીને યાદ કરે છે કે આને મેં ક્યાં જોઈ છે, અને જોતા જોતા પાછા ભગવાન મુસ્કુરાય છે, કેમ કે એને યાદ આવે છે કે આ એ જ પૂતના છે જે જ્યારે હું વામન નારાયણ થઈને આવ્યો હતો ત્યારે એ બલીને ત્યાં યજ્ઞની અંદર જ્યારે હું ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયો હતો ત્યારે મારું સ્વરૂપ જોઈ અને એ બલિ રાજાની દીકરી રત્નમાલા, હા, એને મારું સ્વરૂપ જોઈ અને મનોમનથી એવું કીધું હતું કે આવો દીકરો ભગવાન મને આપે તો કેવું સારું, હું મમતાનું પાન કરાવું બાપ. એટલે મેં ત્યારે મનોમનથી કીધું હતું કે તથાસ્તુ, તારો આ જે વિચાર છે ને એને એક દિવસ હું પૂર્ણ કરીશ. અને પછી જ્યારે વામનમાંથી હું વિરાટ સ્વરૂપ લીધું ને 3 ડગલા જમીન માપતો હતો ત્યારે આ જ રત્નમાલા બોલી હતી કે આવા દીકરા થોડી હોય, આને તો ઝેર પીવડાવીને મારી નાખવા હારા. ભગવાન કે તારી આ ઈચ્છા હું પૂરી કરીશ. પેલી તારી એવી ઈચ્છા હતી કે આવો મારે દીકરો હોય તો હું એને મમતાનું પાન કરાવું, અને બીજી તારી એવી ઈચ્છા હતી કે આવા દીકરાઓને ઝેર પીવડાવવા, તો આ તું મમતાનું પાન કરાવવા આવી છે, ઝેર પીવડાવવા આવી છે. તારી બધી ઈચ્છા હું પૂરી કરું છું. બળહા પીડમ નટવર બપુ. ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્વયં નારાયણનો અવતાર છે. કૃષ્ણમ નારાયણમ વંદે કૃષ્ણમ વંદે વ્રજ પ્રિયમ કૃષ્ણમ દ્વૈપાયનમ વંદે કૃષ્ણમ વંદે પૃથાસુતમ. એવા ભગવાન એમ કહેવાય છે નંદ નંદના આનંદ ભગવાન પારણિયામાં સૂતા છે, આંખો બંધ છે, અને ભગવાન સંતો મહાપુરુષો એમ કહે છે ભગવાને શિવનું પણ ધ્યાન ધર્યું છે કે ઝેર પીવું એ તારું કામ છે શંકર. ભગવાન શ્યામ સદાશિવ કદાચ એવું લાગે ને તો જેવી રીતે જન્મ સમયે દર્શને પધાર્યા હતા એવી જ રીતે ફરી પાછા આવજો પોતાના ભક્તોને યાદ કરતા કરતા. અને આ બાજુ પૂતના વિચાર કરે છે કે હવે કોઈ નથી, આ અવસર મળ્યો છે, એટલે લાલાને તેડી અને ધીમે 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 કરતા પૂતના આકાશ માર્ગે જાય છે અને મમતાનું પાન કરાવે છે. પૂતનાને એમ છે કે હું દૂધની બદલે ઝેર આપું, અને ઝેર આપતા આપતા એનું મૃત્યુ થાય. ઝેર આપતા આપતા બાળકનું મૃત્યુ કરાવવું એટલે આ તો અખિલ બ્રહ્માંડનો નાથ છે, અને આ તો નટખટી લાલો છે. ઝેર પીતા પીતા એમ કહેવાય છે કે હવે દૂધ ઉપર આવી ગયા છે. દૂધ પીતા પીતા હવે રક્ત એટલે લોહી. અને પછી પૂતનાને થોડું દર્દ થાય છે. પૂતના કહે છે મૂકી દે, મને છોડી દે, મને જવા દે, મને મૂકી દે. અને ત્યારે લાલો બોલે છે કે હું જેને પકડું છું ને એને ક્યારેય મૂકતો નથી, અને હું જેને મૂકી દઉં ને એનું બાવડું આ જગતમાં કોઈ ઝાલતું નથી. અને પછી મૂળ રૂપમાં આવે છે પૂતના. ભગવાન કહે છે જ્યાં સુધી તમે મને મમતાનું પાન કરાવો છો ને ત્યાં સુધી હું તમારો ઉદ્ધાર નહીં કરું, કેમ કે તમે મારી માં સમાન છો. ભલે ઝેર પીવડાવવા આવ્યા પણ આવ્યા છો તો મમતાનું પાન કરાવવા ને. પેલા તમે મૂળ રૂપમાં આવો, અને પછી એ રાક્ષસ સ્વરૂપમાં આવ્યા છે. અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ નાની એવી ઉંમરમાં લાલાએ એક મુષ્ટિકાનો પ્રહાર કરી અને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આ બાજુ દેવતાઓ જયકાર કરે છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી, ભક્ત વત્સલ ભગવાન કી. આ પૂતનાને મારી તમને ગયમું નથી લાગતું તો તમે બધા જઈ તો ન બોલ્યા હે? એવું છે, હમણાં જ કરાવી દઈ. આ પૂતનાને મારી છે ને એ મને એવું લાગે છે કોક આપણે કોઈના હગાવાલા થતા હોય ને એ જઈ ન બોલતા, બાકી બધા જઈ બોલજો. અને તમને ન ગમતું હોય તો આપણે પાછા જીવતા કર્યો, અને કોઈને જમાડવા હોય તો મોકલીએ ઘેરે, તો પછી મારા વાલા બધા જય બોલો પ્રેમથી. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે બરાબર તમે કોઈક ભૂખ્યાને ભોજન આપો ને તમને કેવા આશીર્વાદ આપે, કોઈક તરસ્યાને પાણી આપો ને કેવા આશીર્વાદ આપે. હું છે ને ભગવાનની જયકારનો ભૂખ્યો છું, તમે જય બોલો ને એટલે હું તમને એવા અહીંથી એમ કહું, હે કૃષ્ણ પરમાત્મા તમારો જયકાર કર્યો છે ને એનો 71 પેઢી સુધી જયકાર તું કરાવજે મારા નાથ. હા, હું એનો ભૂખ્યો છું બાપ. સુંદર મજાની આજની આપણી અહીંયા વ્યવસ્થા છે.
હા, 11નો પાવન અવસર છે. ભગવાનના નામકરણ સંસ્કાર માટેથી અને ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા છે. આપણે આ કથા લઈ અને પછી આપણે સુંદર મજાનો એક મનોહર રાસ કરશું. અને આજે રાસનો પણ મહિમા છે એટલે એક પ્રસંગ લઈ લઈએ આપણે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના નામકરણ સંસ્કારનો મહિમા બતાવ્યો છે. ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે. આ બાજુ માં યશોદા અને માં રોહિણી, હા, બે એવું કીધું છે કે હાલો આપણે ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે ને તો આપણે આપણા દીકરાઓ બદલાવી નાખીએ. કેમ કે આપણે જોવું છે કે ગર્ગાચાર્ય મહારાજને આવીને ખબર પડે છે કે નથી પડતી. એના માટે માં યશોદાના ખોળામાં જે દીકરો સૂતો છે લાલો, એ રોહિણીના ખોળામાં રાખે છે અને રોહિણી માતાના ખોળામાં જે બાળક સૂતા છે એ યશોદાના ખોળામાં રાખે છે. ગર્ગાચાર્ય મહારાજ આવી અને ગૌશાળાની અંદર નામકરણ સંસ્કાર કરે છે. એમાં જે યશોદાના ખોળામાં જે દીકરો સૂતો છે એના સામે દ્રષ્ટિ કરી અને ગર્ગાચાર્ય કહે છે, માં અયમ રોહિણી પુત્રો, આ તારો દીકરો નથી, પેલા તો આ રોહિણીનો દીકરો છે, એના ખોળામાં રાખી દે. ત્યારે માં કહે છે, ધન્ય છે પ્રભુ, ધન્ય છે. ગર્ગાચાર્ય મહારાજ, આપ તો અંતર્યામી છો, આપ તો જ્ઞાની છો. ધીમે 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 કરતા ભગવાનના ઘણા બધા નામ આપે છે. અને પ્રથમ પેલા જે રોહિણીનો દીકરો છે એનું નામકરણ કરે છે. ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે માં, જ્યારે હું આવ્યો ને ત્યારે એક વાછડાના પૂંછને પકડીને તારા દીકરાએ વાછડાને બેસાડી દીધું. એ એટલો શક્તિવાળો છે, એટલો બળવાન છે, એટલે તારા દીકરાનું નામ બલરામ રહેશે. અને દાઉજી ભૈયા અને પ્રથમ પેલા બલરામનું નામ પાડે છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. અને પછી માં યશોદાનો જે દીકરો છે એના સામે એના લલાટની રેખાઓ જોઈ અને ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે માં, આ તારો દીકરો તો મોટો પરાક્રમી થવાનો છે. તારા દીકરાને કોઈની પાસે જવું નહીં પડે માં, તારો દીકરો બધાને એની પાસે બોલાવશે. તારા દીકરાના લલાટની રેખાઓ જોઈ એનું કપાળનું તેજ જોઈને માં એવું લાગે છે આ કોઈ સાધારણ બાળક નથી, આ તો અખિલ બ્રહ્માંડના નાથે તમારી ઉપર કૃપા કરી હોય ને એવો તેજસ્વીવાન બાળક છે માં. એક પછી એક નામ કહે છે, ઘણા બધા નામો કહે છે, પણ માને આ બધા નામમાંથી કૃષ્ણ નામ એટલું પ્રિય છે એટલે ભગવાનનું એક નામ પડે છે. બોલીએ કૃષ્ણ કનૈયા. અને પછી તો ગર્ગાચાર્ય કહે છે કે માં, ઈ તો તું કૃષ્ણ કહીશ, પણ આ જગત એને કોઈ કૃષ્ણ કહે કે નહીં કે એની ખબર નથી. કેમ કે તારો દીકરો જેટલા જેટલા કામ કરશે ને એટલા એટલા નામ પડશે. એટલે માં એનું એવું નક્કી ન રાખતી કે મારો દીકરો કૃષ્ણ. તારો દીકરો આ જગતની અંદર કેટલા નામે ઓળખાય. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. વાલા તારા છે હજાર નામ, છે હજાર નામ, પેલા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. લખવી કંકોતરી. એ રોજ રોજ કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોતરી. એ વાલા તારા છે હજાર નામ, કિયા નામ લખવી કંકોતરી. વાલા તારા છે હજાર નામ, કયા નામ લખવી બહુ આનંદ આવે છે. પણ આપણે કથાના દોરને આગળ પહોંચાડવાનો છે આજે. કેમ કે ગઈકાલે આપણે 1 કલાક કથાને વહેલા વિરામ કર્યા હતા. પણ મને આનંદ છે કે આટલા દિવસ સુધી વરસાદ ન આવ્યો
ત્યાં સુધી ન આવ્યો જ્યાં સુધી કથામાં પ્રસંગ ન આવ્યો કે ભગવાનનું પ્રગટ થયું અને મેઘ રાજા બાર આમ જો એવું બોલવાનું થયું ને જે ઝપાટો બોલાયો છે મને તો એમ જ લાગતું હતું કે બધા આપણે ગોકુળમાં પહોંચ્યા છે અને તમે ને હું આપણા હાથે નથી પહોંચ્યા. કોઈ કૃષ્ણ નામનું વ્યક્તિ ગાડી લઈને આવ્યું છે ને તમને ને મને એ કૃષ્ણ એ ગાડીમાં બેહાડીને ગોકુળ લઈ ગયો હોય ને એવો કાલનો માહોલ અહીંયા હતો. એટલે ભગવાનના નામકરણ સંસ્કાર થાય છે અને ત્યારબાદ ગર્ગાચાર્ય કહે છે કે માં હવે હું રજા લઉં. ત્યારે માં યશોદા કહે છે કે આજે તમારાથી ન જવાય. અમારા આંગણેથી જો કોઈ મહાપુરુષ કોઈ ભોજન લીધા વગર જાય ને તો અને એમાં એકાદશનો મહિમા પાછો. આજે 11 છે એટલે વાત કરું છું કે પેલાની આપણી એકાદશી હતી ને એ કેવી હતી. દસમને દિવસે એક ટાઈમ આપણે ભોજન લેતા. 11ને દિવસે તુલસી પત્ર ઉપર જેટલો પ્રસાદ આવે ને એટલો પ્રસાદ ને આરોગવાનો. અને 12ને દિવસે પારણા છૂટે ત્યારે એક એકાદશીનું પુણ્ય તમને મને મળે. અને આજે તો આપણે ગામડાની વાત નથી હો, મોટા મોટા શહેરની વાત કરું. વળી તમે ક્યાંક આપણું મેં એવું જોયું કે વહેલી સવારમાં 5-7 વાગ્યામાં ઉઠી જાય ને સીધા ઓલા સિંગદાણા શેકવાના ચાલુ થાય. અને એના ઈ જાગે ત્યાં તો પૂરા કરી નાખ્યા હોય 500-700 ગ્રામ. તો પછી એને વહેલી સવારમાં કુકરની ઓલી સીટી વાગતી હોય ને ઓલો ઉઠીને એમ કહે કે શું છે આ બધી વ્યવસ્થા. 11 છે ને બટેટા બાફવા રાખ્યા છે પછી મારે. અને પાછા એ જાગે ને કામે જાય ત્યાં એમ કે આમ જોવો બપોરે આવો ને ત્યારે એ રાજકોટથી ઓલા સિયારામના પેંડા લેતા આવજો. થોડોક ગોરધનભાઈનો ચેવડો ને રસિકભાઈનું છેલ્લે કાંઈ ન મળે ને તો બાલાજીની વેફર ને આવું લેતા આવજો. કેમ 11 છે ને મારે એટલે. હવે રેગ્યુલર જમવા કરતા તો આ વધી જાય છે. એટલે એ 11નો મહિમા છે ને એ આપણે કલિકાલની અંદર ભાઈ કોઈ વગાડો ને કઈ બ્રેકગ્રાઉન્ડ આપો મોબાઈલમાં મૂકી દો અંદર ઓલું વગાડી. 11નો મહિમા છે ને હા એ કાંઈક અલગ છે ને કલિકાલની અંદર કાંઈક મહિમા અલગ કરી નાખ્યો છે. પહેલાની એકાદશી કેવી હતી ને અત્યારની એકાદશી કેવી છે ને એ તમને હું એક કડીમાં કહું. આવું લખેલું નથી હો, આ મારું વળી કાલ હવારે કહેતા નહીં બાપુ આ શું છે. આ તો મને એવું લાગે છે એટલે હું તમને ગીતમાં કહું છું કે અત્યારની એકાદશી કેવી છે. એ મારે બાલાજીની રે પર ખાવી છે, મારે બાલાજીની રે પર ખાવી છે, મારે રસિકભાઈનો ચેવડો ખાવો છે, મારે રસિકભાઈનો ચેવડો ખાવો છે, મારે લીલી લીલી ચટણી ખાવી છે, મારે એકાદશી કરીએ તો ફરાળ પામીએ. એકાદશી કરીએ તો ફરાળ પામીએ. આવી એકાદશી કરીએ તો ફરાળ એકાદશી કરીએ તો ફરાળ પામીએ. અત્યારે આવી એકાદશી રહે છે પણ આપણા આ સણોસરા ગામની અંદર આપણા કોઈ પણ ગામડામાં જે આપણી માવડીઓ જે એકાદશીનો મહિમા કરે છે ને એના માટે કેવી એકાદશી છે હવે એની કડી તમને સમજાવું છું કે એ જે એકાદશીના વ્રત કરે છે ને એમાં તો અખિલ બ્રહ્માંડના નાથને પ્રાર્થના કરે છે કે ભલે કદાચ ભોજન મળે ન મળે પણ મને અંત સમયે તારું નામ મળે ને એટલે સમજી લેજો મારી એકાદશી આવી ગઈ બાપ. એના માટે એ મારે એકાદશીના વ્રત કરવા છે, એકાદશીના વ્રત કરવા છે, એ મારે રણ છોડ રાઈને મળવું છે, મારે રણ છોડ રાઈને મળવું છે, મારે ભવસાગર
પામી એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામે ધન એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામે હે ધન્ય એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામે માં ગર્ગાચાર્યને કહે છે કે આપ અમારે આંગણે આવ્યા છો ને આપ તો કુલગુરુ છો, અમારે ત્યાંથી ભોજનનો પ્રસાદ લીધા વગર જાઓ તો અમારા આંગણાની અંદર આપ આવ્યા છો ને તો ભોજન લઈને જાઓ. ગર્ગાચાર્ય કહે છે માં હું કોઈના ઘરનું જમતો નથી, હું રસોઈ છે ને મારા જાતે બનાવું ને તો જ જમું. માં કહે છે તો એક કામ કરો તમે તમારી જાતે બનાવો પણ અહીંયા ભોજન લઈને જાઓ. ફરી ગર્ગાચાર્ય બોલ્યા છે માં હું ખીરના પ્રસાદ સિવાય કાંઈ જમતો નથી. માં કહે છે તમે ખીર બનાવો, ચોખા ને દૂધ ને ખાંડ ને તુલસી પત્ર ને જે કીધું એ બધું આપ્યું છે. ગર્ગાચાર્ય મહારાજે પોતાના હાથેથી ખીર બનાવી છે. હવે ગર્ગાચાર્યનો એક નિયમ હતો, જ્યારે જ્યારે ભોજન લેવા બેસે ને એ પેલા એક માળા કરે, માળા કરીને પછી ભગવાનને ભાવથી ભોજન લેવા માટે બોલાવે. બે આંખ બંધ કરીને ગર્ગાચાર્ય મહારાજે ખીર ધરીને પછી માળા કરી, માળા કરીને માળા પૂરી થઈને એટલે ભગવાનને બોલાવ્યા છે. એ વૈકુંઠના અધિપતિ, એ લક્ષ્મીના પતિ, જગતના નાથ, એ દ્વારિકાના નાથ, મારી ખીર આરોગવા માટે પધારો 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 પધારો. આવી રીતે ગર્ગાચાર્યએ પ્રાર્થના કરીને જેવી માળા પૂરી કરી ને ત્યાં તો ખીર સાફ થઈ ગઈ. જોયું કે આ ખીર હમણાં બનાવી હતી ક્યાં ગઈ? ત્યાં તો એ યશોદાનો લાલો ને એ પાત્ર હાથમાં લઈને આ ખીર બધી સાફ કરી નાખી. ગર્ગાચાર્યએ જોયું કે આ ક્યાં અહીંયા આવી ગયો? એ યશોદા, હવે મારે નથી જમવું. માં કહે છે કેમ? આ તારા દીકરાએ આ બધી ખીર બગાડી નાખી, એક તો માંડ માંડ બનાવી હતી. માં કહે છે એ બાળક છે, તમે જમ્યા વગર ન જાઓ, પાછી બધી વસ્તુ આપું, પાછી બનાવો. કહે કે માં હવે રહેવા દે. નહીં નહીં, હવે નહીં આવે, હવે હું ધ્યાન રાખીશ. અને ફરી પાછી ખીર બનાવી છે, તુલસી પત્ર ધર્યું છે અને બે આંખ બંધ કરી અને પાછી ભગવાનને પ્રાર્થના કરી છે. એ વૈકુંઠના અધિપતિ, એ લક્ષ્મીના નાથ, એ જગતના નાથ, એ દ્વારિકાના નાથ, મારી ખીર આરોગવા માટે પધારો. એમ બોલીને માળા ચાલુ કરી. જેવી માળા પૂરી થઈ આંખ ખોલી ત્યાં ખીર સાફ. જોયું કે આ ક્યાં ગઈ ખીર? વરી જોયું તો વરી પાછો લાલો ને ખીરનું પાત્ર હાથમાં લઈને ફરી પાછું આખું મોઢું ખીર ખીર. અને ગર્ગાચાર્ય મહારાજે કીધું કે માં યશોદા અહીંયા આવો. જોયું ત્યાં તો એનો દીકરો કહે જો હવે મને રજા આપો. માએ ફરી પાછા હાથ જોડ્યા, હવે છેલ્લી વાર, હવે એને બારણામાં બંધ કરી દો, હવે આવે ને તો પણ મારા ઘરેથી ભોજન લીધા વગર ન જાવ. હવે તો ભૂખે એવી લાગી હતી, જલ્દી જલ્દી ખીર બનાવી, તુલસી પત્ર રાખ્યું અને પછી ફરી પાછી ભગવાનને પ્રાર્થના કરી છે. બાપ એ લક્ષ્મીના પતિ, એ જગતના નાથ, એ દ્વારિકાના નાથ, મારી ખીર આરોગવા માટે પધારો પધારો. અને પછી તો એને માળા જલ્દી જલ્દી કરી છે. ભૂખ બહુ લાગી હતી. આ વખતે બહેનું એવું કે કનૈયાને આવવામાં થોડીક વાર લાગી. ગર્ગાચાર્ય મહારાજની આંખ ખુલી અને કનૈયો એ ખીરને લેવા ગયો ત્યાં તો હાથ પકડી લીધો સીધો, અડતો નહીં, ઊભો રહે, પકડીને બોલાવ્યો. અને જેવા યશોદાને બોલાવા ગયા ત્યાં તો એમ કહેવાય છે કે એ બાલકૃષ્ણે ગર્ગાચાર્યના મુખ ઉપર હાથ રાખ્યો છે. ઊભા રહ્યો, જાળવો, થોડી વાર શાંતિ રાખો, એમને એમ નથી આવું તો તમે બોલાવો છો ને આવું છું. ગર્ગાચાર્ય કહે છે હું તને બોલાવું છું? હું તો લક્ષ્મીના પતિને કહું છું, હું તો દ્વારકાના નાથને કહું છું, હું તો જગતના તાતને કહું છું. અને ગર્ગાચાર્ય મહારાજને પાછો હાથ હલાડ્યો અને કીધું મારા હમું જોવો, લક્ષ્મીનો પતિ હું છું, દ્વારિકાનો નાથે હું છું, ને આ જગતનો તાતે હું છું. બાપ
આવું દિવ્ય દર્શન આપ્યું. પછી ગર્ગાચાર્ય હાથ જોડ્યા છે, માફ કરો પ્રભુ, હું તમને ઓળખો નહીં. ભગવાન કહે છે તમે મારા આંગણે બધાયેલા છો, માગો, તમારે જે જોતું હોય તે માગો. ત્યારે ગર્ગાચાર્ય બોલ્યા છે, કેટલા વર્ષ થયા હું તમને આ ખીર ધરાવું છું પ્રભુ. ખાલી એવો ભાવ કરું છું કે મારો નાથ આવી ગયો જમવા માટે, મારો કનૈયો આવ્યો ભોજન લેવા માટે, પણ ક્યારેય રૂબરૂ મળ્યો નથી. આજે રૂબરૂ મળ્યો ને તો મારી માથે કૃપા કરો, હું મારા હાથેથી તમને ખવડાવું પ્રભુ, મારા હાથેથી જમાડું. ભગવાન કહે છે તમે મારા આંગણે બધાર્યા છો, એક કામ કરો, તમે મને જમાડો, હું તમને જમાડું. એકબીજાને જમાડે છે. અને ભગવાન કહે છે હવે જો માં યશોદા આવે ને તો આનંદ આવે. ભગવાનને ભાવથી જમાડે છે, એકબીજાના મનોરથ પૂરા કરે છે, ગર્ગાચાર્યના મનોરથ પૂરા કરે છે. અને ભગવાન છે ને એ ભક્તને આધીન છે. એટલે ગર્ગાચાર્ય મારા જેવા પોતાના હાથેથી ખીર આપે એટલે અખિલ બ્રહ્માંડના નાથને જેવી એ ખીર પોતાના જીવવા ઉપર અડે છે, પોતાની જીભ ઉપર અડે છે. એટલે ભગવાન કહે છે કે હે ગર્ગાચાર્ય મહારાજ, આપ અત્રે મારા કુલ ગુરુ છો, અને તમે જો તમારા હાથેથી મને એક અન્નનો દાણો આપતા હોય, એ જ રીતે ભગવાને સુદામા ઉપર કૃપા કરી છે. માત્ર 3 મુઠ્ઠી પૌવા, જેને ભક્તને આજે બપોર પછી પણ ગોવર્ધન ઉત્સવ છે. હા, તમને બધાને હું કહું છું, મેં આયોજકને પૂછ્યું નથી, પણ છતાં માફ કરો મારી કાંઈ ભૂલ હોય તો હું તમને બધાને કહું છું, બપોર પછી આવો ને તો ભલે એક વસ્તુ લેતા આવજો, પણ ગોવર્ધનમાં મૂકવા માટે કંઈક ને કંઈક લેતા આવજો. હા, 56 ભોગ નહીં, આપણે 156 થાય ને તોય વાંધો નહીં. ભલે તમે એક ચોકલેટ લઈ આવો. મેં તો ગામડાની અંદર આપણા આ સમાજમાં ઘણી બધી કથા કરેલી છે. બહેનો છે ને આ દિવસ માટે એટલા ઉતાવળા હોય, જેટલા નંદ જન્મ માટે ઉતાવળ હોય ને, એ રોટલા બનાવતા હોય કે મારા ઠાકોરજીને રોટલો બહુ ભાવે. સુદામાને ત્યાં જે કથા બતાવી છે એવી રીતે એક કથા વિદુરજીની બતાવી છે, બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી. તમે દ્વારકા જાઓ ને તો પ્રસાદમાં તમને રોટલો મળશે, અને રોટલાનો મહિમા છે. પછી તમારો ભાવ હોય ને એ પ્રમાણે પછી કોઈ મિષ્ટાન લઈ આવો એકાદી, કોઈ ઘરેથી કાંઈ બનાવીને લાવો, કોઈ રોટલો, કોઈ તાંદળિયાની ભાજી, કોઈ છાશ. ભગવાને મધુમંગલની એઠી ખાટી છાશ પીધી છે, આવી પણ કથા આવશે. ભગવાને જ્યારે વનભોજનનો મહિમા બતાવ્યો ને ત્યારે મધુમંગલની છાશ પીધી છે. છાશ તમને જે ભાવ હોય ને એ પ્રમાણે તમે લઈ આવજો. પણ તમને એટલી વિનંતી કરું છું કે જેને પ્રસાદ લઈ આવો હોય ને એ 2:45 વાગે આવી જાજો. પ્રસાદને અહીંયા આયોજકને આપી દેજો. ચાલુ કથામાં તમે પ્રસાદ લઈ આવશો ને તો તમને અહીંયા મૂકવા નહીં આપી એમ, કેમ કે પછી કથામાં ડિસ્ટર્બ થાય ને એવું કાંઈ કરવાનું નથી. એ જે પ્રસાદ લઈ આવ્યા હોય ને એની પાસે રાખજો, પછી જ્યારે રિસર્ચ પડે ને ત્યારે પાછા આપવા આવજો. અત્યારથી જ બધાને સૂચન આપી દઈ છે, કાં તો પહેલાં આપી દેજો અને કાં બ્રેકમાં આપજો. એટલે અહીંયા ગોવર્ધનનો આપણે બપોર પછીનો દિવ્ય મહિમા છે. આયોજકોનું એવું કહેવું છે કે પહેલાં જ 2:45 વાગ્યા સુધીમાં પહોંચાડજો. એનો જ પ્રસાદ આપણે ગોવર્ધનમાં જો આ ધારે તો હું કોઈ પણ એક વ્યક્તિને કહી શકું છું 56 અન્નકૂટ તમારે લઈ આવવાના છે. મને ખબર છે હવે મારે અહીંયા 5 દિવસ કથાના થઈ ગયા, મને તમારા ગામે એટલો પ્રેમભાવ આપ્યો છે, મારું એક વેણ ઝીલી લે છે બધા. જે હું કહું ને એ બધું મારું. તો હું કહું ને તો આમાંથી કોઈ પણ વ્યક્તિ 56 ભોગ અન્નકૂટ એકલો લઈ આવે એમ છે, પણ મારો એવો ભાવ છે. જાદવભાઈનું એવું કહેવું છે કે આયોજનમાં માત્ર આપણે નિમિત્ત બન્યા છે, પણ આ ગામ છે ને મારું, એ મારા માટે મારું મનોરથ છે ને એ મારું ગામ છે. એટલે બધાને હું અહીંથી કહું છું કે જેને ઈચ્છા પડે ને એ બધા ગોવર્ધનનો પ્રસાદ મૂકજો બાપ. અને આવો અવસર મળે ન મળે એટલે એવી બધી દિવ્ય કથાઓને આપણે ભગવાનના શ્રી ચરણોની અંદર અર્પણ કરીએ. અને ગર્ગાચાર્ય મહારાજને ખીર ધરી છે એવી રીતે આપણે પણ અહીંયા અત્યારે દૂધનો પ્રસાદ ધરી અને પછી એક સુંદર મજાનો મનોહર રાસ કરીએ, અને પછી આપણે ભોજન માટે જાય. તો બે સ્વયંસેવક આવો તો અહીંયા મહેશભાઈ. અત્રે આજે જ આવ્યા છે. અમારે પત્રિકા થોડી ઓછી હતી, મેં કાલ ગોપી મંડળના બહેનોને આપી હતી, પણ આ બધા આ પત્રિકાને તમારા સાથમાં રાખજો અને બધા હાચવજો. જ્યારે તમને એમ થાય કે મારે ઠાકોરજીને દૂધ અર્પણ કરવું છે ને કદાચ તમારી પાસે દૂધ હશે નહીં ને તમે આ દૂધની કટોરીને ગાશો ને તો ભગવાન દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણ પરમાત્મા એવું વિચારશે કે જેમ ગર્ગાચાર્ય મને જમાડ્યો ને એમ મારા ભક્તોએ મને જમાડ્યો. એવો ભાવ છે આમાં લખેલો, એ રોજ ગાજો.
અને આ રોજ જ્યારે આ ગાયન કરો ને ત્યારે મને યાદ કરો કે ના કરો. મહેશભાઈ જ્યારે આ બધાને કહું છું આ ગાઉં ત્યારે મને યાદ કરો કે ન કરો, પણ સણોસરા ગામના જગતગુરુને એકવાર યાદ કરજો કે અમે ત્યાંથી આની શરૂઆત કરી છે બાપ. એટલે દૂધ કટોરી હાથ ધરી ભાવે જમાડે ભક્તજન, જય હો. પીરસે માતા જશોમતી. બધા આપણે ભાવથી મારી સાથે સાથે તમારે બે કડી ગાવાની છે. એક તો પેલી કડી હું ગાવી અને બીજી કડીમાં માત્ર એટલું જ બોલવાનું છે, દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. હા, એટલું તમારે મારી સાથે બોલવાનું. એટલે આજે તમે થોડીક પ્રેક્ટિસ કરી લ્યો. અને કાલે પાછા આપણે ભગવાનના લગ્નોત્સવ છે, કાલે બપોરે પાછા આપણે બોલશું અને પરમદી આવી રીતે 3-4 દિવસ બોલશું, ત્યાં તો પાકું થઈ જાય. પછી તમે ઘરે રોજ બોલજો, જલ્દી હોય ને એટલું આમ પાકું કરી લેજો. અને આ ભાવથી ભગવાનને બહુ આનંદ આવે છે. એટલે આવો મારી સાથે બધા. ઓ દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આ રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ. આ રોગ જો પ્રભુ પ્રેમ ધરીને મારી વિનંતી ઘનશ્યામ. માહે કેસર નાખી ઘોડી, માહે એલચી બહુ થોડી, માહે બોલો બધા. કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આ મીઠું મોડું કેજો, જોઈએ તે માગી લેજો. મોડું કેજો, જે જોઈએ તે માગી લેજો. અમને વરતી પ્રસાદી દેજો, કટોરી ભરી લાવી છું મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. આ સુંદર બીડું સાંભળીએ હાથમાં લીધું. આ સુંદર બીડું સાંભળીએ હાથમાં લીધું. એવા વ્રજવનિતાના ભાવ થકીને રોગ જો મહારાજ. દૂધ ગાયના ઉકાળી કટોરી ભરી લાવી છું મહારાજ. એ ચંદ્રાવલી પંખા ડોળે, જ્યાં લક્ષ્મીજી આરતી ઉતારે. ચંદ્રાવલી પંખા ડોળે, ત્યાં લક્ષ્મી આરતી ઉતારે. એવા વ્રજવનિતાના ભાવ થકીને
સુંદર ચોપાટ ખેલો માહે પ્રેમ તણો રસ રેલો આ સુંદર ચોપાટ ખેલો માય પ્રેમ તણો રસ રેલો હે મારા અંતરમાં ભક્તિ ને લો કટોરી ભરી લાવી છું મહારાજ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહારાજ હે તમે ગોકુળ ગેલું કીધું હે મારું માખણ ચોરી લીધું તમે ગોકુળ ઘેલું કીધું માખણ ચોરી લીધું હે વાલે પ્રેમ ધરીને દૂધ પીધું કટોરી ભરી લાવી છું મહારાજ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહારાજ નિરાતે નિંદ્રા લેજો પ્રભુ સેવા હોય તો કેજો નિરાતે નિંદરા લેજો પ્રભુ સેવા હોય તો કેજો હે મારા દંડવત સ્વીકારી લેજો કટોરી ભરી લાવી છું મહારાજ એ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહારાજ હે વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના પેલા ચડિયા વલ્લભના સ્વામી મળ્યા મારા ભવના ફેરા ટળ્યા હે મારા સકળ મનોરથ ચડિયા કટોરી ભરી લાવી છું મહારાજ દૂધ ગાયના કાળી કટોરી ભરી લાવી છું મહારાજ કટોરી ભરી લાવી છું મહારાજ કટોરી ભરી લાવી છું મહારાજ બોલીએ ભાગવત ભગવાન કી જય. આજની કથાને આપણે અહીંયા ભગવાનના ચરણોમાં વિરામ રાખીએ. આવો બધા 2-5 મિનિટ માટે ભગવાનનો ગોકુળની અંદર સુંદર મજાનો પ્રાદુર્ભાવ થયો છે ત્યારે બધા પોતાની જગ્યા ઉપર આપણે ઊભા થઈ જાય. આવો બધા ભાવથી બધા જગ્યા ઉપર ઊભા થઈ જાવ. કેમ કે આપણો જે આજનો આ ભાવ છે ને એ ગોકુળનો ભાવ છે. એક વખત બધા ગોપીઓએ છે ને હા ભગવાને વેણુ વગાડી બધા ગોપીઓ આવ્યા. ગોપી આવ્યા ને એટલે ભગવાને કીધું કે બધાને મારે મારી ભેગા રહીએ બધાને મારે વૈકુંઠ લઈ જવા. એટલે ગોપીઓએ શું કર્યું ખબર? ભગવાનથી આગા વયા ગયા. ગોપી કહે છે અમારે વૈકુંઠ નથી આવવું. ભગવાન કહે છે કેમ? કહે છે ન્યા માત્ર તમે છો, તમારી કથા નથી, તમારું નામ નથી, એટલે અમારે તો નથી આવવું. અમારી તો એવી ઈચ્છા છે તમે અહીંયા ગોકુળમાં જ રહ્યો, તમે અહીંયા વૃંદાવનની અંદર રહો. ભગવાન કહે છે કેમ? કે અમને એના કરતા અમને અહીંયા આનંદ આવે છે. અમે એકવાર તને બોલાવી કનૈયા અને તું દોડી દોડીને અમારી પાસે આવે છે ને એ જ અમારા માટે સાચો પ્રેમ છે. એટલે એ બધા ગોપીઓએ કીધું છે આવો આપણે બધા તાળીઓના તાળથી એક સુંદર મજાનો રાસ બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ બેસીને રેવું મારે ટગમગ જોવું, બેસીને રેવું મારે ટગમગ જોવું. મારે નહીં ખાવું કે નહીં પીવું, મારે નહીં ખાવું કે નહીં પીવું. ઓ નંદજીના લાલ રે વૈકુંઠ નહીં રે આવું એ મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે હારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું વાલા. જય હો.
તમે રંગના કાળા રે કનૈયા મોરલી વાળા રે રંગના કાળા રે કનૈયા મોરલી વાળા એ તમે રંગના કાળા રંગના કાળા રંગના કાળા રંગના કાળા રે કનૈયા મોરલી વાળા રે ને લાગો વાલા 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 લાગો લાગો વાલા રે કનૈયા મોરલી વાળા રે ને લાગો વાલા રે કનૈયા મોરલી વાળા કનૈયા મોરલી વાળા રે વાલીડા મોરલી વાળા રે જય હો કેપી બાપુની જય હો વાહ કાનુડા વાહ જોરદાર ગોપીઓ सावरी सूरत पे मोहन दिल दीवाना हो गए सावरी सूरत पे मोहन दिल दीवाना हो गए दिल दीवाना हो गए दिल दीवाना हो गए दिल दीवाना हो વાહ ગોપીઓ વાહ सावरी सूरत पे मोहन दिल दीवाना हो गए सावरी सूरत વાહ ગોપાલ વાહ राधे 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 આમાં બધાનો અવાજ આવો છે હા ઉસ્તાદ કેપી બાપુ 2 મિનિટ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય આપણી વચ્ચે રાસમાં પૂજ્ય કેપી બાપુ પણ આવ્યા છે રસોડા વિભાગની વિનંતી છે પણ ખાલી 1 મિનિટ એક જ તાલ વધારે નહીં બાપુ રાસનો લોમો તો કાંઈ નહીં વચ્ચે ખાલી ઊભા રહેજો એક કડી એવી કોઈ ગાઓ શાસ્ત્રીય સંગીત વાળા બધા ભાઈઓને સાથે વિનંતી. ગાઈએ એક લાઈન સાથે તમે ગાશો, ગાશું. એક લાઈન તમારે ગાવાની છે રાધે 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 હજી બરાબર અવાજ નથી આવતો જોરદાર બોલવાનું છે આપણે બધાએ રાધે 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 गोकुल में कौन हजूरनी मोरली रे गोवाड़िया नी चौवागी હજુરની મોરલી રે ગોવાળિયાને ગોવાળી कौन हजूरनी वाह, गोवाड़िया, वाह। रे गोवाड़िया नी चौवागी ए वागी 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 मंदिर यानी मोय जब दिने हूँ जागी બોલો એક બધાને હૃદયપૂર્વક કહું છું કે મારી આ 84 કથા છે 84મી કથા એમાંથી લગભગ 65 થી 70 કથા તમને લાઈવ ટેલિકાસ્ટ ટીવી ઉપર જોવા મળતી હશે બધી કથામાં જોજો એવો એકેય કથા નથી કે જ્યાં હું વ્યાસપીઠ ઉપરથી નીચે આવી અને આટલા ભાવથી મને બોલાવ્યો એક સણોસરા ગામની કથા છે એને હું યાદ રાખીશ કે આ રીતે હા ભલે આવો અને બધા એક
મહેશભાઈને કહું એક શબ્દ સરસ મજાનો આપને કહે અને પછી દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. અમારા સંગીત સાજિંદા ત્રીમમાં અમારે કેવલભાઈ દવે અને અમારે મનીષભાઈ પ્રજાપતિ. જોરદાર તાળીઓથી અમને બતાવો સમગ્ર ટીમને. અને રાધે સાઉન્ડ. આપણે પ્રસાદની વ્યવસ્થા ચાલુ કરવાની છે. એક કડી ખાલી દ્વારિકાનો નાથ એ બોલી અને આપણે આપણી જગ્યાએ જ બેસી જાશું. આવેલા તમામ ભાવિક ભક્તોને પ્રસાદ લઈને જ ઘરે જવાનું છે. રસોડા વિભાગ સમિતિ અહીંયા આવી ગઈ છે. એકાદશી જેને રિયા હોય ઉપવાસ હોય એના માટે ફરાળની અલગ વ્યવસ્થા છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા રે લગાડી, માયા માયા. જય હો. તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા. તારી મને માયા લાગીલી. તારી મને માયા લાગી. મીરાનો આલો મીરાનો, મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે. એણે મને માયા રે લગાડી, માયા 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 માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એણે મને માયા રે લગાડી રે. જય હો. જેને વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી હોય, વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી હોય આવી જજો. જય હો. કનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવા. કનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવા. દ્વારિકાનો એ દ્વારિકાનો એ દ્વારિકાનો નાથ. મધુરા 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 એ મધુરા એ મધુરા મધુરા એ દ્વારિકાનો નાથ. એનો મથુરા માવા. કનજી કાળો મોરલી વાળો ગાયો નો ગોવાળ. કનજી કાળો
શ્રી ભાગવત ભગવાન કી